આપ અમદાવાદમાં ઘણા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ કરી રહ્યા છો, તો વિકસિત ભારત માટે રીડેવલપમેન્ટમાં એવું શું કરી શકાય કે જેનાથી વી કેન સેટ એન એક્ઝામ્પલ ફોર અ વિકસિત ભારત? એના વિશે કંઈ આપ પ્લાન કરી રહ્યા છો? ચોક્કસથી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આપણા દેશની જે સંસ્કૃતિ છે, સ્થાપત્ય જે છે એ ઘણું જૂનું અને પ્રચલિત છે. પ્રાણી સાથે સાથે જે કહી શકાય કે આપણા દેશની અંદર વિકાસશીલથી વિકસિત જે દેશોમાં જે આપણી ગણતરી થાય કે વિકાસશીલ દેશોમાં થતી હતી અને આપણે આજથી 10 વર્ષ પહેલાં જોઈએ તો આપણે ફીલ કરતા હતા કે આપણે વિકાસશીલમાં જઈએ, વિકસિતમાં ના આવીએ. પણ તમે જુઓ કે ખૂબ જ ટૂંકા સમયની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે આપણે વિકસિત ભારત આપણે 2047 સુધીમાં જે બનાવવું છે, તો એના માટેનું સૌથી મોટું પરિબળ જે છે આત્મનિર્ભરતા. તો આત્મનિર્ભર ભારતની અંદર આપણે એવું કહી શકીએ કે રીડેવલપમેન્ટના જે અમારા પ્રોજેક્ટ છે, પબ્લિક સેક્ટરની અંદર ગણીએ કે પ્રાઇવેટ સેક્ટરની અંદર ગણીએ, તો આ બધાની અંદર બહુ મોટી વસ્તુ જે કહેવાય કે આજે દેશની અંદર નવી ટેકનોલોજીનો જે આવિષ્કાર થાય છે એનો જો આપણે ઉપયોગ કરીએ, આપણા જ રિસોર્સિસનો આપણે ઉપયોગ કરીએ, આપણા જ મેન પાવરનો ઉપયોગ કરીને જો આ બધી વસ્તુ અહીંયા જ આપણે ડેવલપ કરીને એને આપણે એ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરીશું તો 100% આપણો જીડીપી તો વધશે જ. એની જોડે જોડે આપણે જે આત્મનિર્ભર જે સેલ્ફ ડિપેન્ડન્સ થઈશું એના લીધે ઝડપથી દેશનો વિકાસ થશે અને જે વિકસિત ભારત 2047નું જે સપનું છે એ ચોક્કસ એવું કહી શકાય કે મને એવું દેખાય છે કે હું જે આત્મનિર્ભર ભારતના જે દર્શન કરી રહ્યો છું એ એવા છે કે આપણે 2047 સુધીમાં કદાચ એવું બને કે લોકો બીજા દેશો આપણી પર નિર્ભર થઈ જતા હશે. જો આવી રીતે આપણે કામ કરીશું તો 100% એ સક્સેસ થશે આમાં.